માં સરસ્વતી અને સદગુરુના ચરણમાં પ્રણામ કરીને મારી વાણીને પ્રવાહિત કરી રહ્યો છું ત્યારે પ્રેમથી, પ્રાર્થનાથી અને પ્રસન્નતાથી સભર છું. આપ નિહાળી રહ્યા છો અમદાવાદ તક ફેસબુકના અને યુટ્યુબના માધ્યમથી હવે વિશ્વભરના દર્શકો સુધી પહોંચતું થયેલું એક પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પરથી અમે નિયમિત રીતે પ્રત્યેક અઠવાડિયાના જુદા જુદા વારે ક્યારેક ધર્મની, ક્યારેક ભક્તિની, ક્યારેક અધ્યાત્મની, ક્યારેક સંગીતની, ક્યારેક કવિતાની અને ક્યારેક ગુજરાતના શહેરોની એમ સાંસ્કૃતિક વિરાસતની વૈવિધ્યપૂર્ણ રજૂઆતો કરતા રહીએ છીએ. તમારો પ્રેમ, દર્શકોનો પ્રેમ અમને મળતો રહ્યો છે એ અમારું સદભાગ્ય છે. દર્શકોનો પ્રેમ મળતો રહ્યો છે ને એનાથી વધારે પ્રેમ અમદાવાદ તકને ગુજરાતી ભાષાના સર્જકોનો મળતો રહ્યો છે એનો પણ અમને વિશેષ આનંદ છે. આજે આપણી સાથે એક એવા ગુજરાતી ભાષાના સર્જક, લેખક, વક્તા જોડાઈ રહ્યા છે જેમણે પોતાના શબ્દોથી ગુજરાતી ભાષાને પોતીકી રીતે રળિયાત કરી છે. નિબંધ લેખન હોય કે પછી અછાંદસ, છાંદસ અને ગીતો હોય, એમના અનેક પુસ્તકો છે જે મારા ને તમારા સુધી પહોંચ્યા છે. એમની કલમ દ્વારા જે ભાવવિશ્વ પ્રગટે છે ને એ ગામડા ગામની ધૂળથી લઈને વિદેશના મહાનગરોના ઉગતા સૂર્યોદય સુધી પહોંચે છે. એમની કલ્પનાનો વ્યાપ એ કદાચ આપણે માપી ન શકીએ અને એટલે જ એમના સાહિત્યને પામવા જેવું છે. હું વાત કરી રહ્યો છું એક એવા વ્યક્તિત્વની જેમને આપણે સાહિત્ય સર્જકો, સાહિત્યના પ્રેમીઓ અને સમગ્ર વિશ્વ ભાગ્યેશ જહાના નામે ઓળખે છે. એક એવું નામ જે નામની સાથે સાથે જ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની આપણી દેવભાષા જોડાયેલી છે. સર્જક તરીકેના અનેક આયામોમાં એમણે વિપુલ સર્જન કર્યું છે, એનાથી આપણે સૌ અવગત છીએ. પરંતુ એની સાથે સાથે જ જીવનના બહુ મહત્ત્વપૂર્ણ એવા ત્રણેક દાયકા ગુજરાત સરકારમાં વરિષ્ઠ સનદી અધિકારી તરીકે પણ આપ પ્રવૃત્ત રહ્યા છો અને એ રીતે ગુજરાત રાજ્યની જે પ્રશાસનની જે પ્રક્રિયાઓ છે, ગુજરાત રાજ્યની જે નીતિ વિષયક બાબતો છે, આજે જે ગુજરાત આપણે જોઈએ છીએ એના મૂળમાં 1990ના દાયકાથી જેમણે મહત્ત્વનું પ્રદાન પોતાના વિચારોથી કર્યું, અમલીકરણથી કર્યું, પ્રજા કલ્યાણની યોજનાઓના અમલીકરણથી કર્યું, એમાં અગ્રીમ હરોળનું એક નામ છે શ્રી ભાગ્યેશભાઈ જહા. અમદાવાદ તક આજે ખૂબ આનંદિત છે કે શ્રી ભાગ્યેશ જહા આજે આપણી વચ્ચે છે. આપણે એમને આવકારીએ. સાહેબ પ્રણામ, નમસ્તે. નમસ્તે પ્રેક્ષક મિત્રો. અમદાવાદ તકના પ્રેમમાં તો હું પણ છું. બહુ જ આનંદ છે સાહેબ કે આપ અમદાવાદ તકના પ્રેમમાં છો અને અમે આપના વ્યક્તિત્વના અને આપની કલમના, આપની સર્જકતાના એના પ્રેમમાં છીએ. આજે જે દુનિયા કવિ શ્રી ભાગ્યેશ જહાને, સર્જક શ્રી ભાગ્યેશ જહાને ઓળખે છે અથવા તો એક પૂર્વ સનદી અધિકારી તરીકે ઓળખે છે, એનો આરંભ તો ક્યાંક બહુ જ વર્ષો પહેલાં થયો હશે. એટલે મારી ઈચ્છા એવી છે સાહેબ કે આજે આપના જીવનની જે ઘટનાઓના ક્રમમાં આપણે ઉપર જઈએ તો મારે તમને તમારા બાળપણ સુધી લઈ જવા છે. એ બાળપણના સ્મરણો અને ત્યાં તમે જે બ્રીધ કર્યું, ત્યાં તમે જે દાદા કે આપના પિતાશ્રી પાસેથી પામ્યા, એ વાતાવરણમાંથી પામ્યા, એની વાત અમદાવાદ તકના દર્શકોને કરો. બિલકુલ, તમે બહુ સરસ વાતની શરૂઆત કરી. એકચ્યુઅલી ધ ટ્રેનિંગ ઓફ એ મેન સ્ટાર્ટ્સ 30 years બિફોર હિઝ બર્થ. એટલે હું સરડવ અમારું ગામ, આમ તો મૂળ ગામ નારદીપુર, મારો જન્મ નારદીપુરમાં થયેલો અને દાદાએ સ્કૂલ સ્થાપેલી. એટલે ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ અને કેવી રીતે થાય અને રિવર્સ માઇગ્રેશન મારા પિતાએ કર્યું. બધા લોકો ગામડામાંથી શહેરમાં જાય. મારા પિતાજી વાસુદેવ ઝા એ વિસનગર છોડી અને ગામડામાં આવ્યા અને એવા લોકપ્રિય અંગ્રેજી, સંસ્કૃત અને સંગીતના શિક્ષક.
પગબાજુ વગાડે, 6 ફૂટની ઊંચાઈ, ભસ્માંકિત લલાટ, અપાર શિવ ભક્તિ, અંબિકાની ભક્તિ, માની ભક્તિ કરે, શક્રાદય ગાય તો ગાતા ગાતા રડતા હોય. અમારા ઘરમાં નારદીપુરમાં આરતી થાય તો જાણે બહુ મોટો સંગીત સમારંભ હોય એવું થાય કે વિઠ્ઠલરાયજી એક નાગર ગૃહસ્થ એ તબલા વગાડે, પેટી બાજુ મારા પિતાજી વગાડે અને બધા અસંખ્ય લોકો ગાય સાથે. એ ગાયન, એ સંગીત, એ ભક્તિ, એ ઊંડાણ ભક્તિનું, ભાવનાનું ઊંડાણ, એ બધું મને એ બાળક તરીકે મારા મનમાં બરાબર ગોઠવાતું હતું અને એની મને બહુ મજા આવી. અને બીજું મારા પિતાજીના વ્યક્તિત્વમાં અને મારા દાદાના વ્યક્તિત્વમાં, દાદાને તો મેં જોયા નહીં, એવું ઘણા કહે છે કે હું જ મારા દાદા ફરીથી પુનરઅવતાર છે. બહુ ખુમારીવાળા, બહુ જ સ્વાભિમાન. ત્યાં પણ નાગરોની શાળા હતી, મણિલાલ પંડિત ને બધા, અને પંડિત કુટુંબમાં ગયા અને કીધું કે ભાઈ અમને નોકરી આપો, એટલે કે તમે તો બહુ વિદ્વાન માણસ છો અને હાથી તો રાજ દરબારે શોભે. બસ એ જ ક્ષણે ત્યાંથી નીકળી, નારદીપુરથી નીકળી અને સરડવ આવ્યા. સરડવમાં બધાને ભેગા કર્યા અને એક શાળા બાંધી, ઊભી કરી. હું બહુ ટૂંકમાં કહું છું, એના બહુ મોટી લાંબી મજલ છે. પણ એક સંકલ્પ શક્તિથી પહેલાં બધા એક ગામના લોકોને ભેગા કરીને કહ્યું કે ક્યારે, કેવી સ્કૂલ કરશો, ક્યારે કરશો? એટલે કે આજે સાંજે જ મુખેશ્વર મહાદેવમાં આરતી પછી શાળાનો પ્રારંભ થશે અને હું કરાવીશ અને પડાળીમાં આપણે સ્કૂલ શરૂ કરીશું. કેટલો દ્રઢ નિશ્ચય! દ્રઢ નિશ્ચય, ખુમારી, સ્વાભિમાન, સ્વાયત્તતા, આ બધી તાકાત, આ બધા શબ્દોના સંસ્કાર મને બરાબર મેં ઘૂંટીને પીધા છે. એટલે તમે સાચી વાત કરી, મારો શબ્દ સરડવની ધૂળમાંથી પણ રગદોળાયેલો છે. અને મુખેશ્વર મહાદેવમાં બિલીપત્ર ચડાવતા હોઈએ શ્રાવણ મહિનામાં, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકમ બિલ્વમ શિવાર્પણમ. હું કલ્પના કરું છું એ ભાગ્યેશ યંગ 8-9 વર્ષનો પિતાંબર પહેરીને અમે જતા હતા પિતાજીની સાથે અને આમ કરીને બિલ્વ ચડાવીએ. ત્યારથી શરૂ કરીને આજે હું સોમનાથ મંદિરને કિનારે જઈને બેઠો હોઉં, દરિયા સાથે વાત કરતો હોઉં, તો મને એમ થાય કે કેવો શબ્દ મારી સાથે સાથે મોટો થતો ગયો, ગૂંટાતો ગયો. એટલે એ નિમકુંજ, 7 લીમડાઓનું નિમકુંજ, જ્યાં મારા પિતાજી પ્રાર્થના ગાતા, બહુ ભાવાવેશમાં, બહુ બધાને એવું ઇમોશનલ અપગ્રેડેશન કર્યું. માણસ વિદ્યાર્થીઓને ભણાવ્યા એટલે ભણાવ્યા નહીં, કેળવ્યા. આજે તો શું છે, શિક્ષણ અને કેળવણી વચ્ચે બહુ અંતર પડી ગયું. 5:30 વાગે તમારા આચાર્ય તમારી સાથે દોડતા હોય, સવારે 7 વાગે તમારા આચાર્ય તમને ભગવદ્ ગીતાના ક્લાસ શીખવાડતા હોય, પછી ઠંડીમાં તમારી સાથે જ કૂવા ઉપર ઠંડા પાણીથી નાહતા હોય, એ આચાર્ય પછી 10 વાગે ભસ્મ લગાડીને આવે ને એટલે તમારું માન દ્વિગુણિત થઈ જાય. તમને એમના શબ્દમાં સચ્ચાઈનો રણકો સંભળાય અને એ શબ્દ, એ નિમકુંજમાંથી નીતરેલો શબ્દ, એ આ કંઠ પીને હું નીકળ્યો છું. એટલે મને કોઈ ડગાવી ન શક્યું, મને કોઈ હેરાન ન કરી શક્યું. બધાએ બહુ મહેનત કરી પણ કોઈ ફાવ્યા નહીં. એનું કારણ કે આ લીમડાના દાંતણથી તૈયાર થયેલું મારો જીવન રસ છે. સાહેબ, બહુ જ સરસ વાત કરી. અને એ વાત કરતાં કરતાં તમે જે રીતે ત્રિગુણમ, આખી ત્રિદલમ ત્રિગુણાકારમનો પાઠ કરતા હતા ને, અને અમે તો અસ્ખલિતપણે આપને સંસ્કૃત પ્રવચન કરતા જોયા છે, સાંભળ્યા છે, તો આ દેવભાષા સંસ્કૃત, એનું આટલું સાતત્ય અને એ પાછું તમારી સાથેનું એકત્વ, તમારા અસ્તિત્વ સાથે એકાકારપણું, એ કેવી રીતે પ્રગટ થયું? એ મૂળ વાત પિતાજી, એટલે કોઈ તાલીમ લીધી સંસ્કૃતની? ના, મયા તો પાઠશાલાયાः મુખમપि ન દૃષ્ટમ. અહમ તો એસએમએવી સ્કૂલ इति गुजराती भाषा, गुजराती माध्यमेन एव पठितं. तदनन्तरं
टेलिफोन ऑपरेटर इति कार्य स्वीकृत्य मया पठनं कृतं. તો સંસ્કૃતનું એવું ફોર્મલ કોઈ એજ્યુકેશન નહોતું, પણ પિતાજી જે સવારે ઉઠીને શ્લોકો ગાય, આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિસ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાગિરો યદ યદ કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. એ શ્રાવણ મહિનામાં સવારે 4:30-5 વાગે એટલું સરસ રીતે ગાય, એ બરાબર અંદર ઘૂસી ગયું. હા, શ્રવણ. અને ઘરમાં સંગીતનું એવું વાતાવરણ. અમે ઉઠ્યા ના હોઈએ ને તો ઉઠો ઉઠો, શું ઘોરો છો, આમ તેમ એવું બધું ના હોય. મારા દાદીમાં નાગરાણી સરસ ગાય, બહુ રૂપાળા, અને મારી પથારી હોય ને મારી બાજુમાં આવીને શિવ વિવાહ ગાય અને એકદમ મારા કાનમાં બોલે, વેદ ભણંતા વિપ્રો જાગ્યા, તેના બાળક ભણવા લાગ્યા, દાંતણ કરવા દુનિયા બેઠી બારણે રે. એટલે શિવ વિવાહ ગાતા હોય, સવારે રોજ શિવ વિવાહ ગવાય. એટલે એ બધા સંસ્કારો, એ લય એકદમ લોહીમાં ભળી ગયું. અને આજે પણ મને બહુ મજા આવે. હું એકલો હોઉં ને હું કંઈ ગાઉં, મહિમના અમે ગાતા હોઈએ, શક્રાદય ગાતા હોઈએ, તો આ બધી સ્તુતિઓથી તરબતર થઈ જવાય, થાક ઉતરી જાય. એટલે આઈ થિંક ઇટ્સ અ બિગ સ્ટ્રેસ બુસ્ટર. એટલે આપણને એમ થાય કે આ સંસ્કારો. અને મારા પિતાજી તો પેટી બાજુ વગાડે, પગ બાજુ. સવારે વહેલા જો વરસાદ પડતો હોય ને તો અમને ઉઠાડે અને કે જુઓ સાંભળો, હું કાલિદાસ સંભળાવું. અને પછી તનવી શ્યામા શખરી દસના પક્વ બિંબાધરોષ્ટિ, એમ મંદાક્રાંતા સમજાવે કે જુઓ આ મંદાક્રાંતા છંદ અને આ વરસાદના જે ટીપા પડે છે અને આ કાલિદાસના શબ્દો અને આ હાર્મોનિયમમાંથી ઉઠતો સૂર, કેવું સંવાદિત છે બધું. નહીં, આપે બહુ જ સરસ વાત કરી કે ઇટ્સ અ સ્ટ્રેસ બૂસ્ટર. તમે એ શબ્દ પ્રયોગ કર્યો, એ જે શબ્દથી, હા, સ્ટ્રેસ બસ્ટર, ત્યાંથી જ મને આગળ જવાની ઈચ્છા થાય છે કે તો પછી સ્ટ્રેસવાળી લાઈફ એટલે સ્વાભાવિક છે કે યુવાવસ્થા આવે, કારકિર્દી આવે અને માણસ કોઈ તબક્કે ક્યાંક નોકરીમાં કે વ્યવસાયમાં કે એમાં જોડાય, સપના હોય અને સપના સાથે સ્વાભાવિક છે કે ટેન્શન ને તાણ ને આ બધું જ આવતું જાય. એ દિશામાં આપ કેવી રીતે ગયા અને એ યાત્રા કેવી રહી? મને એટલો બધો આનંદ થાય છે કે મને બહુ જ સારા બોસીસ મળ્યા. બધા ચીફ મિનિસ્ટરોએ મને પ્રેમ કર્યો છે. માધવસિંહ હોય, અમરસિંહ હોય, બધા લોકોએ, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, સુરેશ મહેતા, કેશુભાઈએ તો બહુ જ. જ્યારે જયનારાયણભાઈએ છોડ્યું ત્યારે કેશુભાઈએ મને બોલાવીને કહ્યું કે ભાગ્યેશભાઈ, આપણે ઇન્ડેક્સ બીને રિવાઇવ કરવાનું છે અને એટલા માટે અમે તમને જવાબદારી આપીએ છીએ. બાલકૃષ્ણ સાહેબ બોલાવ્યું. તમે વિચાર કરો, મારી જિંદગીમાં મેં કોઈ દિવસ એક ચાર્જ રાખ્યો જ નથી, એક હોદ્દા ઉપર નોકરી કરી જ નથી. હંમેશા 2-3 ચાર્જ હોય અને બધા હેવી હોય. માહિતી ખાતું પણ હોય અને કલ્ચર ડિપાર્ટમેન્ટ પણ હોય. હું ડીડીઓ હતો ત્યારે પણ હું ઇન્ડેક્સ બીમાં હતો. એટલે બધું વધારે ભાર લેવો. વડોદરામાં હતો ત્યારે, નડિયાદમાં હતો ત્યારે ધરતીકંપ થયો તો વડોદરાનો પણ ચાર્જ, એરપોર્ટ સંભાળવાનું, બધે ભુજમાં બધે જે મદદ થાય, આખું સેન્ટ્રલ ગુજરાતની મદદનું કોઓર્ડિનેશન કરવાનું. એટલે સખત મહેનત કરી છે, બહુ જ મહેનત કરી છે મેં. અને મને બહુ સારા સીકે કોશી, શિવજ્ઞાનમ સાહેબ, ચંદ્રમૌલી સાહેબ, હરિહરદાસ, આ બધા લોકોએ બહુ મને પ્રેમ કર્યો અને બહુ શીખવાડ્યું, જીવનમાં બહુ જ શીખવાડ્યું અને એટલી બધી નિષ્ઠાથી કામ કર્યું. અને કદાચ મને મારી અંગ્રેજી પણ બહુ પાવરફુલ થયું એ સ્પીપાનું મારું પોસ્ટિંગ, અને એમાંથી મારી જે વાંચવાનું જે નાનો તણખો હતો ને, એકદમ પાવકજવાળા થઈ ગયું અને મને બહુ મજા આવી. એ જાણે કે સમિધ યજ્ઞમાં નાખ્યું અને બરાબર અગ્નિ પ્રગટ્યો હોય એવી રીતે સ્પીપાના એ 3 વર્ષોમાં મારું આખું કલેવર ચેન્જ થયું. અને પછી તો મેં જ જાતે નક્કી કર્યું કે મારે બદલાયા જ કરવું. અને હું જ્યાં ગયો ત્યાં મેં જગત, મારું પર્યાવરણ બદલ્યું, મારું વાતાવરણ બદલ્યું, કાર્યશૈલી બદલી. જે વિભાગમાં ગયો એ વિભાગને બદલ્યો. નડિયાદ ગયો તો નડિયાદમાં નાગરિક અધિકાર પત્ર પહેલી વખત લખાયું. અન્ના હજારે તો હજી આવ્યા જ નહોતા ચિત્રમાં. ત્યાં નાગરિક અધિકાર પત્ર લખ્યો, ત્યાં કવિતાઓ લખી. સરદાર સરોવરમાં ગયો
મેધા પાટકર વગેરે કંપની સાથે લડાઈ કરી, અને સનત મહેતા તો બહુ જાહેરમાં કહે કે વી હેવ એપોઇન્ટેડ એ પોએટ રિહેબિલિટેશન હેન્ડલ કરવા માટે. વર્લ્ડ બેંકને કહ્યું એટલે વર્લ્ડ બેંકની પણ નજર લાગી. જુઓ તમે, વર્લ્ડ બેંક મને અમેરિકા લઈ ગઈ કે તમે આવો ભણવા, અને હું વોશિંગ્ટન જઈને ભણ્યો. હું સ્પીપામાં ગયો તો સ્પીપામાંથી માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં જઈને ભણી આવ્યો. એટલે બધે જ મને સારા બોસ મળ્યા, પોલિટિકલ બોસ પણ એટલા બધા સારા મળ્યા. બધા છેક હું તમને કહું કે માધવસિંહ સોલંકીથી નરેન્દ્રભાઈ મોદી સુધી બધા લોકોએ મને એટલો બધો લાડ કર્યા છે, એટલા બધા લાડ કર્યા છે. મને એટલું બધું આમ મોકળાશ આપી છે. આજે મોકળાશની આપે વાત કરીને એ અમે પણ અનુભવી છે. આપે બોસની વાત કરી તો અમે પણ સદભાગી છીએ કે આપ જેવા અધિકારીના હાથ નીચે માહિતી ખાતામાં, અને કલાકાર તરીકે પણ હું તો સાંસ્કૃતિક વિભાગમાં પણ આવતો, તો આપે અનહદ અમે પ્રેમ આપ્યો અમને. પણ સાહેબ, આટલું ભારણવાળી નોકરી, અને એની વચ્ચે અમે જોયું છે કે તમે 6 ને 10 પહેલાં પણ બિલકુલ એક અધિકારી, વરિષ્ઠ સનદી અધિકારી તરીકે બિરાજમાન હો, ત્યારે પણ એટલા સાહજિક હો, એટલા જ કવિતાઈ મૂડમાં પણ તમે હોઈ શકો. આ સહજતા, સાદો સહજ સમાધિ ભલી, એ જે આપણે ત્યાં વાત છે, અથવા તો સહજતાની જે બહુ જ અઘરી વાત છે, એ આપને કેવી રીતે પ્રાપ્ત થઈ? મને લાગે છે કે એ મને બહુ જ નાનપણથી, અને મારું જીવન મૂલ્ય પણ એ રહ્યું છે કે અંદર બહાર એક રહેવું. એટલે અંદર જે અજવાળું છે એ જ બહાર અજવાળું છે, બહારની જે ભાષા છે એ જ અંતરની છે. એટલે બહાર અને અંદર વચ્ચે અંતર ન રહે, એ જ મારા અંતરનો ઉજાસ, એ જ મારી અંતરની કેળવણી, અને એ જ મારા અંતરની સાધના. તમને ખબર હોય તો માહિતી ખાતામાં એક વખતે ચિંતન શિબિર આપણે કરવાની હતી, અને હું આગલા દિવસે આમંત્રણ આપવા ગયો એટલે મોદી સાહેબે કહ્યું કે સારી વાત છે, માહિતી ખાતું આટલી પહેલ કરે છે, બહુ સારી વાત, પણ મારે ભાગ્યેશ એક એવું સૂત્ર જોઈએ જે તમારા મૂલ્યોને, તમારા કર્મયોગના મૂલ્યોને અભિવ્યક્ત કરતું હોય. અને મને તમે કાલ સવાર સુધીમાં કહો તો હું પછી તમારી ચિંતન શિબિરમાં આવીને બોલું. એટલે મને બહુ મજા આવી. મને એમ થયું કે ચાલો સરસ વાત કરી. એટલે તમને યાદ હોય તો મેં મોદી સાહેબને આ જ ફોન કરીને સવારે મેં કહેલું, મેં કીધું સાહેબ, સૂત્ર મને મળી ગયું છે, અને એ સૂત્ર એ છે કે સેવા એ જ સાધના, શબ્દની આરાધના. 1 મે 2010 સ્ટેડિયમમાં મને કે શું થવાનું? મેં કીધું સાહેબ, ગુજરાતે કોઈ દિવસ ન જોયો હોય એવો કલ્ચરલ પ્રોગ્રામ થશે, અને આખો શો રિપીટ કરવો પડ્યો. એટલે એ આ બધી, અને એમને મોકલાશ પણ આપી, એમને કહ્યું કે કોઈ તમને ઇન્ટરફિયર નહીં કરે. તો આ બધું શબ્દનું જે ક્રિએટિવિટી છે ને, એને આપણે બહુ લિમિટેડ અર્થમાં જોવાની જરૂર નથી. ધીસ ઇઝ એપ્લાઇડ ક્રિએટિવિટી. તમે તમારી ક્રિએટિવિટીને તમારા શબ્દમાં ટ્રાન્સલેટ કરો તો કવિતા થાય, તમારા કાર્યમાં ટ્રાન્સલેટ કરો તો એ સુંદર કાર્ય થાય, અને તમે સાથીઓ સાથે વાત કરો તો એ ક્રિએટિવિટી સંબંધનું એક પુષ્પ વિકસે. બહુ જ સરસ. એટલે ક્રિએટિવિટી એટલે ખાલી હું ચિત્ર દોરું કે હું કવિતા કરું તો જ હું ક્રિએટિવિટી, અથવા મને કોઈ એક માણસ એમ કહે કે હું કવિતા લખું ત્યારે ક્રિએટિવ હોઉં છું અને બાકીના દિવસોમાં હું ખટપટીયો હોઉં છું, તો દેટ itself is a contradiction. આપે એક આ ખટપટીયો શબ્દ વાપર્યો, ઉલ્લેખ કર્યો આપે એનો. સ્વાભાવિક છે કે જાહેર જીવનમાં પડેલા પ્રત્યેક માણસને ખટપટ આવે, ઉપેક્ષાઓ આવે, અપેક્ષાઓ આવે, માન અપમાન આવે, આ બધું આવે. આપે એક જગ્યાએ, મને વાંચવું ગમશે કે આપે એક જગ્યાએ એવું પણ લખ્યું છે કે ઉપેક્ષાના મોટા ભાગના પ્રસંગોએ એમાંથી સૌંદર્ય જ શોધ્યું છે. આ તો બહુ જ અઘરું કામ છે. તો એ માનસિક સજ્જતા એ કેવી રીતે કેળવાતી ગઈ હશે? સરકારી નોકરીમાં છે ને એક બહુ મોટી સગવડ હોય છે, અને એ તમે અનાસક્ત યોગ સિદ્ધ કરી શકો. કારણ કે તમે જેમ હોશિયાર થતા જાઓ, જેમ લોકોને ખ્યાલ આવે કે તમારામાં કશીક શક્તિ છે, તમે બહુ નિષ્ઠાવાળા છો, એટલે આજુબાજુવાળા બધા તમને પાડી દેવા માટે બહુ મહેનત કરે. ઈર્ષાળુ તત્વો એકદમ આગ લગાડવા માંડે. એ એક બહુ ભારે સગવડ હોય છે. અને મેં જોયું શરૂઆતમાં
બધાએ બહુ મહેનત કરી, પણ મને એમ લાગ્યું કે મારા પિતાજી પણ મને કે આપણે આપણી મસ્તીમાં રહેવું, આપણે કામ કર્યું હોય તો આપણે વી શુડ નોટ નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, 6ઠા અધ્યાયનો શ્લોક સમજાવી દે. અને મને પોતાને પણ એક કન્વિક્શન થયું કે આજે નહીં તો કાલે પણ આપણે નિષ્ઠાથી કામ કરીએ છીએ એની નોંધ લેવાશે. અને આ ખટપટિયાઓને ઈર્ષાળુ લોકો છે એમને આપણે બાજુમાં એને ઇગ્નોર કરતા જઈએ. તો મને બહુ મોડા મળ્યા વિનોદ ભટ્ટ. વિનોદભાઈએ તો મને એવી જીવનની જડીબુટ્ટી, મારા પિતાજી પછી મને જો કોઈએ જડીબુટ્ટી આપી હોય તો ભગવતી પ્રસાદ પંડ્યા, અને ત્રીજા ગુરુ મારા વિનોદ ભટ્ટ. એમણે કહ્યું કે ભાગ્યેશભાઈ આ નામ બધા ઇરેઝ કરી દો, દે ડોન્ટ એક્ઝિસ્ટ. અને મેં એવું કરવા માંડ્યું સાહેબ. અને મને જે આનંદ મળ્યો છે, હું આજે એમ કહી શકું કે 56 થી 66 આ છેલ્લા 10-12 વર્ષ તો મારા વિનોદભાઈ સાથેના જીગરજાન દોસ્તી ને, એટલે રોજ સવારે તુષારભાઈ ઊભા થઈને જાગીને હું ચાલવા જાઉં એટલે મારે રોજ વાત કરવાની, એવરી ડે. અને એવા સરસ મૌક્તિકો મળે, મણી મોતી, એમ કે ના તમે ભૂલી જાઓ, અને આ માણસને આમ કરો, અને એને જે કરવું એ કરવા દો, આપણી પાસે કંઈ લઈ નહીં શકે. અને મેં ખરેખર આ બધા માણસોનો ઇગ્નોર કર્યું ને. મને ખબર નથી, કદાચ મને સિદ્ધિ બધી નહીં મળી હોય મારી ધારણા પ્રમાણેની અથવા લોકોની ધારણા પ્રમાણેની, કે તમે તો અહીં હોવા જોઈએ ને તમે આમ હોવા જોઈએ ને, પણ આઈ થિંક એ લોકોને ખબર નથી કે મને અંદરથી જે આનંદ મળ્યો છે, હું જે મસ્તીમાં જીવ્યો છું, હું ગરબા કરું, નાચું, તમે તો જોયેલો છે નાટકમાં હું કણવ ઋષિ બન્યો સંસ્કૃત નાટકમાં. મેં જયનારાયણભાઈ વ્યાસને ખબર છે કે એ મિનિસ્ટર હતા, સિદ્ધપુરમાં કોઈ કલ્ચરલ સેક્રેટરીએ એક નૃત્યમાં ગીત પણ લખ્યું હોય, એની કોરિયોગ્રાફી પણ કરાવી હોય, અને એમાં ડાન્સ પણ કર્યો હોય. આ ત્રણેય વસ્તુ મેં એક સાથે કરીને બતાવી. મેં જુઓ આ ગુજરાતનો કલ્ચરલ સેક્રેટરી કરી શકે. અને મને એનો બહુ આનંદ છે કે ક્રિએટિવિટી તમે ફાટ ક્રિએટિવિટી સાહેબ જીવનમાં એને ઉપેક્ષા તો થાય. તો મને તો બીજું શું છે કે હું બીજો ભાગ કહી દઉં તમને કે હું વડોદરા ગયો ને, વડોદરા વોઝ માય ટર્નિંગ પોઈન્ટ. નડિયાદ વોઝ માય બિગિનિંગ, મારા અપલિફ્ટમેન્ટની. આમ તો હું સતત મારું ઇવોલ્યુશન થયા કરતું હતું, પણ નડિયાદમાં સંતરામ મહારાજ મળ્યા. સંતરામ મહારાજે મારા જીવનમાં કમાલ કરી દીધી. તદ્દિને એકસ્મિન દિવસે યદા અહમ નડિયાદ નગરે જિલ્લાધીશરૂપેણ પદમ આરુહ્ય કાર્યરતોસ્મિ તદા એકસ્મિન દિવસે તત્ર સંસ્કૃત કાર્યક્રમः આસીत्. તો તत् મહાભાગૈः ઉક્तं યत् સાયંકાલે સંસ્કૃત કાર્યક્રમે સંસ્કૃતે એવ પ્રવચनं કरणीयम्. મયા તો પ્રાર્થિतं મહાભાગાः ક્ષમ્યતાं સંસ્કૃतं તો વિસ્મૃतं જાतं, કારણम् અહं તો IAS मध्ये તો આંગ્લભાષાयाः आवरणं जातं. तत् अनन्तरं मया विदेशगमनाय आङ्ग्लभाषायाः अतीव प्रेम्णा ज्ञानारूढो अभवत्. तेन कारणेन संस्कृते प्रवचनं शक्यं नास्ति. संस्कृते अहं श्लोकाः वदामि, उदाहरणम् अपि अहं करोमि स्म, किन्तु संस्कृते प्रवचनं करणीयम् इति तु अशक्यमेव. मया प्रार्थितं किन्तु महाराजैः महाभागैः अतीव ते महाभागाः अतीव इन्सिष्टवन्तः. तो तेन कारणेन संस्कृतस्य पुनर्जागरणम् अभवत् मम जीवने. એટલે નડિયાદ, વડોદરા, અને વડોદરાએ તો મને ઓળખ આપી કે તમે કલેક્ટર તો હશો, તમે IAS તો હશો, પણ અમારા માટે તમે કવિ છો, અમારા માટે તમે સાંસ્કૃતિક વ્યક્તિ છો, અમારા માટે તમે વક્તા છો. આ વડોદરાએ બહુ પ્રેમ કર્યો છે, બહુ પ્રેમ કર્યો છે. કોઈ શહેરે એના કલેક્ટરને પ્રેમ કર્યો હોય, એનો કોઈ દિવસ અભ્યાસ થાય તો કદાચ મને યાદ કરવો પડશે કે 2005માં મેં છોડ્યું, આજે 15 વર્ષ થયા. એક મહિનો એવો નથી ગયો, ઇવન લોકડાઉન દરમિયાન પણ એક મહિનો એવો નથી ગયો કે મેં વડોદરામાં પ્રવચન ના કર્યું હોય. આજે પણ
હમણાં જ મેં ગીતા ઉપર 5 પ્રવચનો કર્યા વડોદરામાં. એટલે આ વડોદરાએ મને ઓળખ આપી, આઈડેન્ટિટી આપી. અને પછી મોદી સાહેબ મને અહીં લઈ આવ્યા અને એમને વળી એકદમ નિખાર્યો મને. મારી ઉત્ક્રાંતિમાં બહુ મદદ કરી એમણે. ઉત્ક્રાંતિની આપે વાત કરી સાહેબ. ગુજરાત આપે જ્યારે વડોદરા હતા અને પછી ગાંધીનગર આવ્યા, એ વર્ષોનું ગુજરાત, એ પહેલાંનું ગુજરાત, અને 2020માં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, સતત સંવર્ધિત થતું રહ્યું છે, સતત વર્ધમાન રહ્યું છે. પણ એક સર્જક તરીકે, અથવા તો આપે તો કવિતા પણ, ગીત પણ લખ્યું છે, ગુજરાત અને અભિનંદન, અમને યાદ છે. તો આજની તારીખે એક ગુજરાતી તરીકે હજી વધારે સારું ગુજરાત હોય એ દિશામાં આપની કલ્પના અથવા તો આપના વિચારો ક્યાં છે કે આવું પણ કરી શકાય આજની તારીખમાં? એટલે મને એક એવી કલ્પના 3 કક્ષાએ આવે કે એક તો વહીવટમાં આપણે જે ગવર્નન્સ લાવ્યા, આખું જગત ગુજરાત પાસેથી શીખે. જેમ આજે ગૂગલ છે, કેલિફોર્નિયામાં સિલિકોન વેલી ને આ છે. મને એવું છે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ગુજરાત કેન બી ધ બેસ્ટ, બિકોઝ પીપલ આર બેસ્ટ. આટલા સારા લોકો ઉપર તમને રાજ કરવા મળે, ઇટ્સ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ટુ એક્સપેરિમેન્ટ. યુ સી, એટલે હું એમ કહું કે ભાઈ તમે અહીંયા ડાંગની પણ એક ગ્રાસ્પિંગ લેવલ છે સાહેબ. ડાંગમાં આપણે કલ્ચરલ પ્રોગ્રામ કર્યો તો પહેલા દિવસે જેને એન્ટ્રી એક્ઝિટ શબ્દની ખબર નહોતી, એ 18મા દિવસે પરફોર્મન્સ કરે છે તો પ્રોફેશનલ આર્ટિસ્ટને હંફાવી દે એવો પરફોર્મ. એટલે આ પ્રજામાં બહુ તાકાત છે. આ પ્રજામાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન જબરજસ્ત થાય. બીજી વાત છે એ ટેકનોલોજી. મને એમ છે કે ઈસ્ટનું ગૂગલ, પૂર્વમાં જો કશુંક થવાનું હોય, એમેઝોન કે ઇન્ટેલ કે આવી વસ્તુ ગુજરાતમાં બને. અને ત્રીજી વસ્તુ છે કે ગુજરાતમાં જો કૃષ્ણ ભગવાને પણ આવવાનું પસંદ કર્યું હોય, ગાંધીએ જન્મવાનું પસંદ કર્યું હોય, વિવેકાનંદને અહીંયાથી પ્રેરણા મળી હોય, દયાનંદ સરસ્વતી અહીંયા પેદા થયા હોય, તો ગુજરાત એ આધ્યાત્મિક ઉદય, સાંપ્રદાયિક નહીં, સંપ્રદાય નહીં, આધ્યાત્મિક તત્વદર્શન. અહીંયા ઉપનિષદોની ચર્ચા થવી જોઈએ, અહીંયા ભગવદ્ ગીતાની ચર્ચા થવી જોઈએ. આ ગુજરાતની ભૂમિ નવા અર્થઘટનો આપશે, નહીં આપે તો હું આપીશ. હું કરી રહ્યો છું, હું કામ કરી રહ્યો છું, હું ભગવદ્ ગીતા ઉપર કામ કરી રહ્યો છું. અને અમેરિકાના પ્રાધ્યાપકો સાથે અને એકેડેમિશિયન્સ સાથે હું ચર્ચા કરીને આવ્યો છું કે ભગવદ્ ગીતા ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ટ્રાન્સફોર્મેટિવ લર્નિંગ. વોટ આર યુ ટોકિંગ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એ વખતે મને ખબર છે કે 2018માં મેં ચર્ચા કરેલી કે ભાઈ તમારું યુનિવર્સિટી ઇઝ ગોઈંગ ટુ બીકમ ઇરિલેવન્ટ, ક્લાસરૂમ ઇઝ ગોઈંગ ટુ બીકમ ઇરિલેવન્ટ. ક્રિએટિવિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સિંક કેવી રીતે થશે, એના માટે શું કર્યું તમે? એ આર્ગ્યુમેન્ટ્સ જે કરેલા એ આજે કોરોના કાળને લીધે વધારે રિલેવન્ટ છે કે ટ્રાન્સફોર્મેટિવ લર્નિંગ જે ભગવદ્ ગીતામાં છે, માણસને અંદરથી બદલવાનો અને અંદરથી ધીરે 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 એના સૌંદર્યને નિખારવાનું. અને સફળતા નહીં પણ સાર્થકતા. સાર્થકતા અગત્યની છે. સફળતા તો ગમે તે, કોઈ મર્ડરર હોય એ પણ સફળ તો થતો હોય છે. he decides કે આઈ વિલ કિલ હિમ એન્ડ હી કિલ્સ હિમ. એની સફળતા છે, પણ માણસ તરીકે એની સાર્થકતા નથી. એક ભેંસ પણ જીવે છે, પણ ગાય છે. ગાય ઇઝ એવરીથિંગ ઇઝ પ્રોગ્રામ્ડ ઇન ધીસ વર્લ્ડ. ગાય ઇઝ પ્રોગ્રામ ટુ બી વેજીટેરિયન. સિંહ ઓર વાઘ ઇઝ પ્રોગ્રામ ટુ બી નોન વેજીટેરિયન. બટ મેનકાઇન્ડ, આપણે વી હેવ એ હ્યુમન ઇન્ટેલેક્ટ. અને હ્યુમન ઇન્ટેલેક્ટ પ્લસ રોબોટ, એ બેનું જે સિન્ક્રોનાઇઝેશન કરવાનું છે, જે પ્રેમ, કરુણા, ઇમોશન્સ અને ક્રિએટિવિટી, આ જ બધું કામ આવવાનું છે. હમણાં જ એઆઈમાં તો એક નોવેલ લખાઈ કમ્પ્યુટર પાસે. તમે એને એક પેરેગ્રાફ આપો અને એને એમ કહો કે હવે આ વાર્તા પૂરી કરી દે, તો કમ્પ્યુટર કરી દે. રોબોટ વિલ રાઇટ. બટ હ્યુમન ઇન્ટરેક્શન કેવી રીતે આપણે વોર્મ બનાવી શકીએ, સોશિયલ બનાવી શકીએ, ભીનું બનાવી શકીએ,
એટલે હું હંમેશા કહું છું કે ભેંસો પલળે અને માણસ ભીંજાય. આ ભીંજાવાની જે પ્રક્રિયા છે એ શબ્દની પ્રક્રિયા છે, એ કવિતાની પ્રક્રિયા છે, એ ક્રિએટિવિટીનું રિઝલ્ટ છે, એ આધ્યાત્મિકતાનો એસેન્સ છે અને એ સંબંધોની સુગંધ પણ છે. અમદાવાદ તકના દર્શક મિત્રો, આજે આપણે સંવાદ કરી રહ્યા છીએ ગુજરાતના, ગુજરાતી ભાષાના અને વેદ ભાષા સંસ્કૃતના અને અંગ્રેજીના, હિન્દી તો હોય જ, એટલે બહુભાષી એક એવા વ્યક્તિત્વ સાથે, સર્જક સાથે, કે જેમણે ગુજરાતી કવિતામાં એક જગ્યાએ એવું લખ્યું છે કે હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હવે ધોધમાર વરસો તો કેવું. એટલે રોજ જેમની કલમ આપણે ક્યાંક વાંચતા હોઈએ, રોજ ક્યાંક વોટ્સએપમાં એમના સંદેશા કે પ્રવચન આવતા હોય, પણ આજે તો અમદાવાદ તક પર એમનો પ્રેમ છે એટલે એ ભરપૂર ધોધમાર વરસી રહ્યા છે અને આપણને ભીંજવી રહ્યા છે. ત્યારે સર એ પૂછવું છે, આપ ઘણું બધું મને ખ્યાલ છે કે નવું નવું શીખ્યા, ટેકનોલોજીથી આપ અવગત થયા અને કંઈક ડિફરન્ટ, લેટ અસ મીટ ડિફરન્ટવાળી વાત પણ છે. તો આઈ થિંક કે એ વાત પણ આપણે દર્શકોને કહીએ. અને યુ સી, લોકડાઉનની શરૂઆતમાં જ મેં એક સિરીઝ શરૂ કરી. એટલે એકચ્યુઅલી મારે ચેનલ શરૂ નહોતી કરવી, પણ મને મારી દીકરીએ કહ્યું કે પપ્પા અહીંયા એ ન્યૂ જર્સીમાં અને 80,000 કેસ, હવે તો બહુ થઈ ગયા. પછી તો મને કહે તમે ભગવદ્ ગીતા વિશે કંઈક બોલો, મારી બધી બહેનપણીઓને બધાને સાંભળવું છે ને તમે ઇંગ્લિશમાં પણ બોલો. એટલે હું થોડું બોલ્યો ને પછી કે ના, હવે આનો વિડીયો, આની ચેનલ બનાવો. અને ચેનલ કરીને, ચેનલ અત્યારે તો બહુ સારી ચાલે, પણ ચેનલ ચલાવવામાં ચેનલ શીખવી પડી. બધા સોફ્ટવેર, સ્ટ્રીમયાર્ડ, ઝૂમ, OBS સ્ટુડિયો, આ બધું હું જાતે શીખ્યો અને જાતે એડિટ કરતા, થોડું રેકોર્ડ કરતા, લાઇટિંગ. આ હર્ષેન્દુ તો અમારો તેજસ્વી તારલો છે, પણ એને આ બધું કરતાં કરતાં મેં જોયેલા. અમે મોદી સાહેબના ઇન્ટરવ્યૂ લેવા આવે બધા હાથે, એટલે એમાંથી થોડું બધું ઓબ્ઝર્વેશન્સમાં જે કરેલું એ બધું અહીંયા ઘેર પ્રયોગ કર્યો, ઘેર સ્ટુડિયો ઊભો કર્યો, એમેઝોનમાંથી ગ્રીન સ્ક્રીન મંગાવ્યો અને આ બધું કર્યું. એટલે એ બધું કર્યું, પણ સાથે સાથે વાંચવા બેઠો, એટલે ક્લાસિક્સ વાંચવા માંડ્યો. એટલે દાખલે ખલીલ જીબ્રાનનું ધ પ્રોફેટ વાંચ્યું, સલમાન રશ્દીનો ક્વિચોટે, અદ્ભુત બાણભટ્ટ છે સાહેબ અંગ્રેજીનો, અને એને એમ કહ્યું કે વી લીવ ઇન એ ટાઈમ વિચ કેન બી ડિસ્ક્રાઇબ્ડ એઝ એનીથિંગ કેન હેપન ટાઈમ. આ ગમે ત્યારે ગમે તે વસ્તુ બની શકે એવો સમય છે, એવું એમને આગાહી કરેલી. અને એ મને મજા આવી. બધું વધારે ને વધારે હું વાંચ્યા કરું છું. અત્યારે પણ ટાગોર વાંચું છું. સુરેશ જોશી તો મારા આરાધ્ય ગુરુ છે. એટલે આ બધામાંથી બહુ મજા આવી. અને જે નવી સંબંધોની, આપણા સંવેદનની જે નવી બારાખડી ઊભી થવાની છે પોસ્ટ કોવિડમાં, મેં તો સંસ્કૃતના પંડિતોમાં કીધું આ કોવિડ શબ્દ છે ને એ એકચ્યુઅલી કોવિદઃ, કહ વિદઃ, કોણ જાણે છે. વિદ ધાતુ ઉપરથી બનેલો છે. આને કોણ જાણે છે? આ વિશ્વ વિષાણુ છે, વાયરસ છે, એ વિશ્વ વિષાણુ છે. કોવિદઃ, આને કોણ જાણે છે? અને એને કોઈ જાણતું નથી. આ અજાણ્યો આગંતુક છે. અને એ વિશ્વ વિષાણુને આપણે કેવી રીતે હેન્ડલ કરવાનું છે એના વિશે મેં વાંચ્યું પણ ખરું, લખ્યું પણ ખરું. અને કવિતા તમને સાંભળ્યું હોય તો હું કવિતા ગમશે. અરે વાહ. ચિત્રવત ઉભેલી મારી શેરીમાં, લોકડાઉન છે, ચિત્રવત, આમ જાણે પિક્ચર હોય ને એવું થઈ ગઈ છે. ચિત્રવત ઉભેલી મારી શેરીમાં વહેલી સવારથી એક કોયલ ક્યારની એ રંગ પૂર્યા કરે છે. લોકડાઉનમાં મને જે સૌથી વધારે દોસ્ત મળે છે ને એ બે, એક કોયલ અને એક ચકલી. આ મારા બહુ દે હેવ બીકમ માય બેસ્ટ ફ્રેન્ડ્સ. મેં બીજી પણ એક કવિતા લખી છે, ખીચડી, ચકલીની વાર્તા અને ખીચડી, કે ચિત્રવત ઉભેલી મારી શેરીમાં વહેલી સવારથી એક કોયલ ક્યારની એ રંગ પૂર્યા કરે છે. એક ચકલીએ એની ઉડાણ રેખાથી હાલ જ એક લસરકો માર્યો. કોઈ બહાર નથી, એટલે કે કોઈ જ નથી એમ માની બે વાંદરાઓ લીમડાને બદલે લાઇટના થાંભલાને વળગેલા અજવાળામાં ધુબાકા મારે છે. એ વખતે લાઇટ ચાલુ રહી ગયેલી સવારે. રવિવારની આવૃત્તિ જેવી લીમડાની છાયામાં
પડેલા બાંકડા વર્ષોથી આમ જ પડ્યા હોય એવું લાગે છે, જાણે કોઈ અવાવરું બગાસું. સૂર્ય માસ્ક પહેરીને નીકળે છે. સૂર્ય માસ્ક પહેરીને નીકળે છે અને તડકાની ભૂખથી ઊંચું મોં કરી આકાશ તરફ જોતા હિંચકાઓ. તડકાની ભૂખથી ઊંચું મોં આકાશ તરફ જોતા હિંચકાઓ અને કવિ વગરના ધોળા વાળવાળા શબ્દોને સૂંઘવા આવેલો તડકો. કવિ વગરના ધોળા વાળવાળા શબ્દોને સૂંઘવા આવેલો તડકો અને 20 સેકન્ડ સુધી ધોયેલા સાબુના ફીણવાળા હાથ બતાવતો દરિયો. આઇસોલેટેડ થઈ ગયેલી માછલીઓનો કિનારે નહીં આવવાનો સંકલ્પ. એક સન્નાટો પહેરીને ઊભી છે મારી પૃથ્વી. વાહ, એક સન્નાટો પહેરીને ઊભી છે મારી પૃથ્વી. આવતીકાલે કદાચ ચકલી મને 16 સોમવારની વાર્તા કહેવા આવે. આવતીકાલે સવારે ચકલી કદાચ મને 16 સોમવારની વાર્તા કહેવા આવે ત્યારે હું છાપાને સેનેટાઈઝર છાંટતો હોઉં ત્યારે જ પહેલા પાને છપાયેલા ફોટામાંથી કોઈ ગ્લવ્સ પહેરેલો હાથ એ ફોટામાંથી બહાર આવી એક પુસ્તક આપી જાય અને એનું શીર્ષક હોય લેટ અસ મીટ ડિફરન્ટલી. આઈ થિંક આ લેટ અસ મીટ ડિફરન્ટલી આપણે આવતીકાલે એકબીજાને જુદી રીતે મળવાના છીએ. એ મારી આ અનલોકિંગની મારી શબ્દ રેખા છે કે આ અંડરલાઈંગ આપણી જે ચિહ્નિત કરેલી અધોચિહ્નિત કરેલી શબ્દ રેખા છે આ છે કે વી વિલ બી મીટિંગ ડિફરન્ટલી. સર, આપ આ કાવ્યપાઠ કરી રહ્યા હતા, મને સુરેશ દલાલે આપના માટે જે શબ્દો કહ્યા છે ને એનું સ્મરણ થઈ રહ્યું હતું કે એમણે એવું કહ્યું છે આપના માટે કે એમને એટલે કે ભાગેશ જહાને શબ્દો શોધવા નથી પડતા, શબ્દો એમના સુધી એમને શોધીને આવે છે. આટલી સરળતાથી શબ્દ આપની સાથે આત્મસાત થયેલા છે. હવે આ ક્ષણે, કારણ કે એ ક્ષેત્રે આપનું પ્રદાન વિશેષ છે, મને એ જાણવું ગમશે, શ્રોતાઓને પણ એ જાણવું ગમશે કે રિસ્પોન્સિવ જે પોએટ્રી છે, પ્રતિભાવાત્મક કવિતા, એમાં આપનું પ્રદાન બહુ છે. એ વિશે વાત આપ કરશો? હા, મને એટલે મેં મારું જ્યારે શબ્દજ્યોતિ મનીષ પાઠકે ગોઠવેલી મારા ગયા જન્મદિવસે, જ્યારે મને 65 પૂરા થયા, ત્યારે મેં કહ્યું હતું કે જે પૈસા, પદ અને પ્રતિષ્ઠા માટે આપણા સાહિત્યકારો જે બધી ખટપટો કરે છે, કબીલાની રચનાઓ કરે છે, નાના નાના ટોળા લઈને ફરે છે, એ બધું મારે એટલા માટે નથી કરવું પડ્યું કારણ કે પદ, પ્રતિષ્ઠા, પૈસા મને 24 વર્ષે મળી ગયેલા. પણ ચંદ્રકાંત બક્ષી મારા મિત્ર અને થોડા મારા ગુરુ પણ ખરા. સુરેશ દલાલ તો મારા ગુરુ જ ગુરુ. એટલે આ બધાએ મને બહુ ઘડ્યો છે. અને ચંદ્રકાંતભાઈ મને કહેતા હતા કે ભાગ્યેશભાઈ, તમારી પાસે અનુભવ છે, બધાને આવો અનુભવ નથી મળતો. બાબુભાઈ જસભાઈ પટેલ જેવા મને પ્રોત્સાવીને મને મેધા પાટકર પાસે મોકલે. હું કેવડિયામાં એમની સાથે વાત કરું અને પછી જ્યારે નિષ્ફળ જઉં ત્યારે કવિતા આવે, અમે તો એક્ટિવિસ્ટો, ઇષ્ટ અભિષ્ટને ટ્વિસ્ટ કરીને ગાવું એ જ અમારો મેનિફેસ્ટો. કરવાનું શું, થોડી ઉધાર લો અંગ્રેજી, થોડી સાદી રાખો ગાડી, થોડા ટોળા, થોડા સૂત્રો, થોડી મેલી રાખો સાડી. આજ દેશને પશ્ચિમ છેડે આદિવાસી જમીન મેળવે તેમ બને છે, બીજા થોડા લાભો સાથે અસરગ્રસ્તને લાભ મળે તે કેમ બને છે. ઉઠો મિત્રો, દોડો જલ્દી, પીલો થોડો તડકો પહેરી, શોધી કાઢો ક્યાં ખસેકો મૂળજી તળવી. તેને મોટું મોડું પહેરાવીને એક યાત્રા કાઢો, ચર્ચાપત્રો 4 લખીને કરો ધડાકા. આજ આપણા પ્રજાહિતના મહાયજ્ઞની દૈનિક રીતો. અમે તો એક્ટિવિસ્ટો, ઇષ્ટ અભિષ્ટને ટ્વિસ્ટ કરીને ગાવું એ જ અમારો મેનિફેસ્ટો. અને કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો, કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો, કોઈ ઝાડની કિંમત પકડી કરતો ઝઘડો, કોઈ વિદેશી સત્તાઓને સમજાવે છે, કોઈ તર્કની તલવારોથી હંફાવે છે. જોયું ને ભાઈ કેવું જામ્યું. અસરગ્રસ્ત અફવા જેવા જંગલ વચ્ચે, રાધનપુરની તરસી કન્યા, કોસ્ટ અને બેનિફિટ વચ્ચે, એર કન્ડિશન ચર્ચા ખંડો, ધૂમ્રપાનના ગોટે ગોટા દોડો. રે ભાઈ આજ સરળ છે રસ્તો બનવા મોટા. સાથે નહીં પણ સામે રહીએ, કરવા કરતાં કહેતા રહીએ, અર્થશાસ્ત્રને સમાજશાસ્ત્રને શાસ્ત્રાર્થોનો ઢગલો દોસ્તો.
અમે તો એક્ટિવિસ્ટો, ઇષ્ટ અભિષ્ટ અને ટ્વિસ્ટ કરીને ગાવું એ જ અમારો મેનિફેસ્ટો. આ કવિતા એકદમ ફ્રસ્ટ્રેશનમાંથી આવેલી કવિતા છે. એટલે મને મજા આવી આ કવિતા. મને અને હું હંમેશા મેં અનેક વખત કહ્યું છે કે કવિ નહીં થવાની મહત્વાકાંક્ષાથી લખાયેલી આ કવિતાઓ છે. કોઈ ઇનામની લાલચ નથી, કોઈ આલિયા માલિયા, કોઈ આ તે પેલા બધા સન્માન આપે, એવોર્ડ આપે, એની હું લાઈનમાં છું જ નહીં. કૃપાકાંક્ષી નહીં સાહેબ, હું સ્વાયત્ત સાહિત્યકાર છું. મને મારો અવાજ છે, મારા અવાજને તમારે સાંભળવો તો સાંભળો, ના સાંભળો. અમે તો 4 જણા છીએ, મારી 2 દીકરીઓ અને મારી પત્ની, અને અમે 4 જણની એ સાહિત્ય સભા થઈ જાય જે રોજ થાય છે. અને આ સાહેબ જે આપની જે એક સરસ મજાની ભૂમિકા જેને કહેવાય આ સ્તર એ સરળ નથી. સર્જક માટે પણ નહીં અને એક સનદી અધિકારી માટે પણ નહીં. એ સર્જક અને સનદી અધિકારી તરીકેની ભૂમિકાને ભજવવામાં, કારણ કે ગીતા આપની બહુ જ નજીક છે, શ્રીમદ ભગવદ્ ગીતા. તો શ્રીમદ ભગવદ્ ગીતા છે એ આપના જીવનમાં કેવી રીતે ઉપકારક રહી, અને મારા જેવા માટે પણ અથવા તો બીજા કોઈ પણ માટે જે આ સાંભળી રહ્યા છે એમના વિષાદ યોગથી વિજય યોગ અને વચ્ચે વિરાટ યોગ આવે છે જે, તો એ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતાના સંદેશ અને આપની અનુભૂતિ જાણવી છે. ના, એટલે હું સતત ભગવદ્ ગીતા 5મા ધોરણથી આજે પણ હું સવારે અહીંયા વ્યાયામ કરતો હોઉં ત્યારે પણ ભગવદ્ ગીતા ચાલતી હોય. સવારે પહેલામાં પહેલો શબ્દ ભગવદ્ ગીતાનો પડે અને ભગવદ્ ગીતાનું પારાયણ નિત્ય પારાયણ. અનેક અર્થો નીકળ્યા કરે છે, જુદા જુદા અર્થો નીકળે છે. કર્મયોગ મેં કહ્યું એમ અનાસક્ત યોગને એક વાક્ય મને વડોદરાથી મળ્યું છે મારા અનુભવમાંથી, એ હું કહીશ કે અનાસક્ત યોગનું જ એક પ્રકારનું જે કહે છે ને કે તુલ્ય સ્તુતિ નિંદા સ્તુતિર મધ્યે, નિંદા થાય કે સ્તુતિમાં તુલ્ય રહેવું. મને એક વસ્તુ સમજાઈ છે કે જે માણસ પોતાના વખાણને ઓળખી શકે એ એની ટીકાને ઓળંગી શકે છે. એટલે મને કોઈ વખાણ કરે ને તો હું તરત જ સાવધાન થઈ જાઉં કે આ ખરેખર સાચા વખાણ છે કે ખોટા છે. આ માણસને મારી ખુરશીમાં રસ છે કે મારી ખુશીમાં રસ છે. અને મને બહુ એ વાતનું બહુ જ ગૌરવ છે કે મારો મિત્ર વૈભવ, હું રિટાયર્ડ થયો એ પછી વધારે ફૂલ્યો ફાલ્યો છે. મારા 3 વૈભવ છે. એક મારો પુસ્તક વૈભવ છે, બીજો મારો પરિવાર વૈભવ છે, અને ત્રીજો મારો મિત્ર વૈભવ છે. મારો મિત્ર વૈભવ સાહેબ, અમે બધા ભેગા થઈને હસતા હોય તમે જુઓ તો, અને કેવા અત્યારે 65મા વર્ષે પેલા ખભે હાથ મૂકીને આગગાડી રમીએ. મુંબઈથી આવી આગગાડીને પેલું ગીત આવે છે, એ ગીતમાં અમે નાચ્યા છીએ કંઈ હમણાં. એટલે આ બધી એવી મજા. તમે કહ્યું ને કે બાળપણથી અલગ થવું જ અઘરું છે. પાછો વળી ગયો છું, પ્રતિક્રમણ કર્યું છે મેં. હું રિટાયર્ડ થયો જ નથી, ઓફિસ જવાનું બંધ કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો સંદર્ભ લીધો આપણે તો. હા, ભગવદ્ ગીતા મને એવું લાગ્યું છે કે ભગવદ્ ગીતા એક ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે બહુ મોટી હેન્ડબુક છે. હું એવું કહું છું કે ભગવદ્ ગીતા એક વોરિયરની હેન્ડબુક નહીં પણ મેનેજરની હેડબુક છે. અને ભગવદ્ ગીતા નિત્ય કશુંક ને કશુંક આપ્યા કરે છે. અને મારું એવું કન્વિક્શન છે અને મારું એક સૂત્ર છે કે જ્યાં જ્યાં પ્રશ્ન ત્યાં ત્યાં કૃષ્ણ. એટલે જ્યાં પ્રશ્ન આવે છે ત્યાં હું અર્જુન થઈ જાઉં છું ને અંદરથી કૃષ્ણ બોલે જ છે. મારે કોઈ મંદિરમાં જવાની પણ જરૂર નથી પડતી, પણ હું દાખલા તરીકે એક જ શ્લોક આમ વાંચીએ ને એમાંથી એવું જડે તમને, અધિષ્ઠાનમ તથા કરતા કરણમ ચ પૃથક્વિદમ વિવિધાશ્ચ તથા અચેષ્ટા દૈવમ તત્રાર્થ પંચકમ. મેનેજમેન્ટના 5 પ્રિન્સિપલ્સ આવી ગયા. આવા તો અનેક શ્લોકો. ફ્રસ્ટ્રેશન આવે તમને એમ થાય કે ભાઈ મને જે મળવું જોઈએ એ નથી મળ્યું. આ વાત બધા જ, હા, બધાને એમ થાય કે મને ચોક્કસ એ વાત
કે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. તે સારું કામ કર્યું હશે તો એની દુર્ગતિ થવાની જ નથી. હે પાર્થ, યુ ડોન્ટ વરી. આ બધા તસ્માદ યોગી ભવાર્જુન, આ બધી જ વસ્તુઓ એ મને કૃષ્ણ વારંવાર સંભળાયા કરે. અને 10મા અધ્યાયમાં તમે સારું છે વિભૂતિ યોગ ને વિરાટ યોગ બંને યાદ કર્યો. જુઓ તમે, ઇટ ઇઝ એ ઓગમેન્ટેડ રિયાલિટી. અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં 3 રિયાલિટીની વાત થાય છે: વર્ચ્યુઅલ રિયાલિટી, મિક્સ્ડ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી. વિરાટ દર્શન છે એ ઓગમેન્ટેડ રિયાલિટી છે કે તમે જે જોઈ શકતા નથી એ તમારું કમ્પ્યુટર જોઈ શકે છે. તમે મારા બિલ્ડિંગ પાસેથી પસાર થાઓ અને જો ઓગમેન્ટેડ રિયાલિટીનું કમ્પ્યુટર પહેરેલું હોય તો તમને બધી ખબર પડી જાય કે આની બીયુ પરમિશન કઈ સાલમાં પડી છે, કેટલા વાગે કોણે કરેલું, કોણ સ્થપતિ હતા, એનું બધું તમને દેખાય આખું. એટલે આ તો એક ઉદાહરણ છે. આઈ એમ કન્વિન્સ્ડ કે ભગવદ્ ગીતા માણસને ટ્રાન્સફોર્મ કરવા માટે બહુ જરૂરી છે. અને એની થિયરી છે ટેલિફોનની, સ્માર્ટફોનની. ઇટ ઇઝ એ સ્માર્ટફોન ટેકનોલોજી. અને સ્માર્ટફોનમાં શું કર્યું આપણે કે સ્માર્ટફોન ઇઝ નોટ ઓનલી ફોન, કહેવાય છે ફોન, પણ એકચ્યુઅલી એમાં મ્યુઝિક સ્ટેશન પણ છે, એમાં આપણી ઓફિસ પણ છે, એમાં આપણી બેંક પણ છે, આપણો મેડિકલ રિપોર્ટ પણ છે, અને આપણો ફોન તો ફોન જ છે. એટલે આપણા મોશન્સ એન્ડ ઇમોશન્સ બધું છે એમાં છે. એટલે ઇટ ઇઝ કોલ્ડ કન્વર્જન્સ ઓફ ટેકનોલોજીસ, કોન્ફ્લુઅન્સ, પ્રયાગ, જ્યાં બધા પ્રવાહો ભેગા થાય છે. ભગવદ્ ગીતા એકલું ભક્તિશાસ્ત્ર નથી. એમાં ભક્તિ પણ છે, જ્ઞાન પણ છે, ને કર્મ પણ છે. તો આ જ્ઞાન, ભક્તિ અને કર્મ એનો ત્રિવેણી છે ને, એટલે ભગવદ્ ગીતા સુગંધીદાર છે. એકલી ભક્તિ શીખવી હોત તો કદાચ આ જમાનામાં લોકો કે ના, અમારે વી વિલ બી બેટર ઓફ વિધાઉટ ગોડ. અત્યારે એવું કહેનારા બહુ લોકો છે કે ભગવાનની શું જરૂર છે. અથવા રિલ્કે એમ કહ્યું કે ભાઈ કવિઓ એ તો ઈશ્વરના પૂર્વજો છે, કારણ કે કવિઓની રચના, ભગવાનની કલ્પના અને રચના કવિઓએ કરી છે. ભાષા એ પણ મનુષ્યની રચના છે. એટલે ભાષાતીત છે ને, એ જ મજા છે. એમ કે અયમ અવદ્યોયમ અક્લેદ્યોયમ, આત્માની વાત કરે કે આને તમે આનું વર્ણન નહીં કરી શકો, એવું કૃષ્ણ કહે. એ આપણને એમ થાય કે ત્યારે એમ થાય કે બરાબર છે, આ ભાષાતીત છે ને, એના લીધે કવિઓને ટેન્શન થયું ને એના લીધે કવિતા આવી. તમે એને વર્ણવી નહીં શકો એવું હું કહું એટલે તમને કવિ તરીકે એમ થાય કે ના, કેમ વર્ણવાય, મારી ભાષાની ક્ષમતા હું વધારું. કાલે એક સુપર કમ્પ્યુટર આવશે, જેમ કહેશે કે તમે એક્સપિરિયન્સ યોર ગોડ. પણ હું એમ કહીશ કે તદ દૂરે તદંતિકે, એ વખતે પણ 1 મીટર દૂર એ ઈશ્વર હશે. કારણ કે આપણે બ્રહ્મની ભણક જ પામી શકીએ. બ્રહ્મને સાક્ષાત્કાર કરવાનો ના, કારણ કે બ્રહ્મ અંદર જ છે, તમારે અનુભૂત કરવાનો છે. અવર ફિલોસોફી ઇઝ એક્સપિરિયન્શિયલ ફિલોસોફી. વી હેવ ટુ એક્સપિરિયન્સ ઇટ. એટલે કોઈ મને એમ કે હું પ્રાર્થના કરવા જાઉં, પ્રાર્થના એ કોઈ શબ્દો નથી હોતા, પ્રાર્થના એ અવસ્થાનું નામ છે. તમે પ્રાર્થનામાં હોઈ શકો, પ્રાર્થના કરવાની ના હોય, પ્રાર્થનામાં પ્રવેશવાનું હોય. એટલે આ અધ્યાત્મનું એક એવું સરસ નવું ટેકનો સ્પિરિચ્યુઆલિટી, એક એવો શબ્દ હું વાપરું છું. કારણ કે અત્યાર સુધી આપણે શું કર્યું, પહેલું તબક્કો હતો ત્યારે નેચર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ હતો. પછી રાની પશુઓ, જંગલી પશુઓ સાથે આપણે પાર પાડવાનું આવ્યું, અને વી માસ્ટર્ડ ઇટ, અને વી હેવ બીકમ એ સુપિરિયર હ્યુમન બિંગ્સ. અને હવે જે મનુષ્ય સાથેનું મનોવિજ્ઞાન હતું ને, એ પછીનો હવે તબક્કો આવ્યો છે મનુષ્ય અને મશીન. કમ્પ્યુટર, રોબોટ તમારી સામે બેઠો હશે, તમારે જેટલો જ ઇન્ટેલિજન્ટ હશે, કદાચ તમારાથી વધારે સારો હશે, કારણ કે એને મૂળનો સવાલ નહીં આવે. એ મૂળાતીત માણસ હશે. એ મૂળાતીત હશે એટલે તમારા માટે એક ચેલેન્જ છે. એની સાથે કેવી રીતે સંબંધ રાખવો, એની સાથે શું સંબંધ રાખવો, અને ઇમોશનલ બેલેન્સ કેવી રીતે જાળવવું. કારણ કે આવતીકાલનો કમ્પ્યુટર તમને ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ડેવલપ કરશે.
તમે યુ વિલ ફીલ ઇન્ફિરિયર ટુ ધી કોમ્પ્લેક્સ. કારણ કે અત્યારે જ આપણા બધા નવી પેઢીના લોકો હોય છે, આપણે જેમ ફટાફટ આ બધું યાદ રાખી શકીએ છીએ અને ગણિત પણ ગણી શકીએ છીએ અને સંસ્કૃત પણ બોલી શકીએ છીએ અને યાદ પણ રાખી શકીએ છીએ, એ નથી રાખી શકતા નવી પેઢીના. એ લોકોને ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ થાય છે. તો હવે તો આ કમ્પ્યુટર, આ રોબોટ આગળ આપણે વધારે વી વિલ ફીલ ઇન્ફિરિયર. તો એને કોપઅપ કરવા માટે ક્રિએટિવિટી અને આત્મ સાક્ષાત્કાર, આ બે જ ઉપાયો રહેવાના છે અને બે ઉપાયો ભગવદ્ ગીતામાં છે. સાહેબ, ભગવદ્ ગીતાનો આપણે ઉલ્લેખ થયો અને આપના જેવા ગુણીજનો અને સંતો પાસેથી મેં સાંભળ્યું પણ છે કે પ્રીતિ પાર્થે ને શાશ્વતીમ જ્યારે વરદાન માંગે છે શ્રી કૃષ્ણ, એ અર્થમાં માત્ર અર્જુન માટે નહીં પણ પૃથાના પુત્ર એટલે આપણા બધા માટે કૃષ્ણનો સંદેશ છે. તો વર્તમાન સમયમાં, વર્તમાન સંજોગોમાં કૃષ્ણને આપ કેવી રીતે જુઓ છો? અને આપની એકાદ કૃષ્ણ કવિતા પણ અમને સાંભળવી ગમશે. એટલે આજે તો જુઓ, આ કોરોના વાયરસ થયો ને એટલે આપણને ફિયર શું છે? વી હેવ એ ફિયર ઓફ ઇન્ફેક્શન એન્ડ વી હેવ એ ફિયર ઓફ ડેથ. બેઝિક ફિયર ઓફ ફેલ્યોર હોય છે માણસની. અર્જુનને ફિયર ઓફ ફેલ્યોર નહોતો. અર્જુનને એવું નહોતું કે હું હારી જઈશ. અર્જુનને અહંકાર હતો કે હું આ બધાને મારીશ. આ ઓથરશિપ હતી, ઓથરશિપ ઓફ એક્શન. એટલે એ રિમૂવ કર્યું અને અવેરનેસ ઇઝ જ્ઞાન. આ જે વાત છે એ કૃષ્ણ ઇઝ અવેરનેસ. કૃષ્ણ એ પતંગિયાના રંગ છે. કૃષ્ણ એ લીમડાનો નીચે આવતો પવન છે. કૃષ્ણ એ નદીનું ગીત છે. કૃષ્ણ એ પર્વતની સ્થિરતા છે. કૃષ્ણ એ આકાશની વિશાળતા છે. કૃષ્ણ એક ક્ષિતિજમાંથી દેખાતો શબ્દ છે. કૃષ્ણ મારા શ્વાસોશ્વાસમાં ધબકતો પ્રાણવાયુ છે. કૃષ્ણ મારા કમ્પ્યુટરનું ઇન્ટેલ મારું અંતઃકરણ છે. કમ્પ્યુટર મારો કૃષ્ણ છે અને માઉસ મારું મન છે. આ કૃષ્ણ. હું વિભૂતિ યોગ એટલે ખાલી વિભૂતિ યોગનો પાઠ નહીં કરવાનો, મારે બધામાં કૃષ્ણ જોવો છે. હા, અને મને કૃષ્ણ સતત દેખાય છે કે ભાઈ આ વ્યક્તિમાં આટલું કૃષ્ણત્વ છે, આનામાં પણ આટલું કૃષ્ણત્વ છે. પેલું આપણે 80-20 નહોતું આવતું, પેન્ટ બનાવતા હતા આપણે, હા, કાપડમાં નાયલન આટલું ને કોટન આટલું. એટલે આનામાં 40% કૃષ્ણ છે, આમાં 20% કૃષ્ણ છે, આમાં આ કૃષ્ણ છે. એટલે હવે કેક્યુ કરાવવાનું કૃષ્ણ કોશન્ટ, કૃષ્ણ કેટલો છે એનામાં. અને કૃષ્ણભાઈ રહો તો આનંદ. મને કૃષ્ણ કેમ ગમે છે? આખી જિંદગી ક્રાઇસિસમાં, જન્મ પણ જેલમાં, સતત ક્રાઇસિસ, અને તેમ છતાં પણ હંમેશા હસતા. આ કૃષ્ણની વિશેષતા છે. અને એટલા માટે મેં લખ્યું કે SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. મથુરા અને વૃંદાવન જાગ્યા છે, રોમ રોમ મોરલી મોબાઈલ જેવી રાખો. અને સાયબર કાફેમાં હજી સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગ જૂની આંખો. સાયબર કાફેમાં હજી સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગ જૂની આંખો. ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ, હવે ગોવર્ધન માંગે છે પાંખો. ને ઈચ્છાના ગોધણને વાળો હો શ્યામ, ઈચ્છાના ગોધણને વાળો હો શ્યામ, હવે માખણને ફેટફરી રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. ને વેબકેમ આંખોમાં આજીને ગોપીઓએ સંતાડી દીધા ઉજાગરા. છોકરાઓ બહુ મોડી રાત સુધી જાગે છે કે વેબકેમ આંખોમાં આજીને ગોપીઓએ સંતાડી દીધા ઉજાગરા. કપડાં તો સૂકવ્યા છે સદીઓથી ડાળ ઉપર, વહેવડાઓ વાયરા કયાગરા, વહેવડાઓ વાયરા કયાગરા. ને રાધાના આંસુને અટકાવો શ્યામ, કે રાધાના આંસુને અટકાવો શ્યામ, હવે મેકઅપને મોભામાં રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. ને ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો મનમાંથી કાટમાળ કાઢે. કે ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો મનમાંથી કાટમાળ કાઢે. ગાંડીવને શંખધ્વનિ સાચવે ભલે, પણ પર્સમાંથી પામટોપ કાઢે. ને કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે. બધા ટેરરિસ્ટ છે ને કમ્પ્યુટર લિટરેટ છે.
કે કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે એની ભોળી કોઈ ભાળ સહેજ રાખો, SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો, હવે રૂબરૂમાં આવવાનું રાખો. ખૂબ આનંદ થયો સાહેબ આ કવિતા, કૃષ્ણ કવિતા સાંભળીને. દર્શક મિત્રો, આજે અમદાવાદ તક પર અગાઉ મેં જેમ કહ્યું હતું એમ ગુજરાતી ભાષાના એક એવા સર્જક છે, એક એવા ઉત્તમ વક્તા છે, એક એવા સરસ મજાના નિબંધકાર છે, અને બધાની સાથે સાથે સતત જીવંત અને જાગૃત માણસ છે. અધિકારી તો છે જ, પૂર્વ સનદી અધિકારી તો એ રીતે તો છે જ, પણ એની સાથે સાથે એક જીવંત અને જાગૃત માણસ હોવું ને એ પણ એક બહુ જ મોટી અમીરાત છે. અને એવી અમીરાત જેમને મળી છે, જેમને ફળી છે સંતોના સાનિધ્યથી, એવા એક વ્યક્તિત્વની સાથે આજે હું અહીં વાતો કરી રહ્યો હતો. મને પણ આનંદ છે કે સર આપની જોડે વાતો કરવાનો મને આ અવસર મળ્યો. આપે આપનો અમૂલ્ય સમય અહીં ફાળવ્યો, અને આપે હમણાં કવિતામાં કહ્યું કે ગોધણ વાળવાની વાત છે તો હવે ગોધણ વળે એટલે એ સૂર્યાસ્ત ઢળતો હોય છે. આજના કાર્યક્રમનો પણ એ સમય હવે પૂરો થવામાં છે. ફરી સર આપનો અમે આભાર માનીએ. એટલે આ તક આપવા બદલ અમદાવાદ તકનો આભાર. અને હું હંમેશા એવું માનું છું કે શબ્દો તકલાદી ન હોવા જોઈએ, ટકાઉ હોવા જોઈએ. અને એ શબ્દની સાધના માહિતી ખાતામાંથી આપણે જે જનોઈ પહેરીને નીકળ્યા છીએ કે સેવા એ જ સાધના, શબ્દની આરાધના. શબ્દની આરાધનાથી જ આનંદ આવે છે સાહેબ. એ જ આપણું ઇનામ છે, એ જ આપણી મજા છે. અને એ મસ્તી સૌને મળી રહે. અમદાવાદ તકના સૌ પ્રેક્ષકો અને એના કર્ણધારો, હર્ષેન્દુ તો અમારો બહુ પ્રિય છે. હર્ષજીતભાઈનો અવાજથી વધારે સારો પરિચય થયો. વિપુલ તો એકદમ પ્રિય ભાવક મિત્ર, અને તુષારભાઈ ને બધા. એટલે આ હું તો જ્યાં ગયો છું ત્યાં પરિવારની માફક નોકરી કરી છે, પણ આ પરિવાર દ્વારા આવું સરસ કામ થઈ રહ્યું છે. અને હર્ષેન્દુનો પુત્ર હર્ષ પણ બહુ ટેલેન્ટેડ છે, એટલે એને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અમદાવાદ તકને મારી શુભકામનાઓ, અને આ તક આપવા બદલ અમદાવાદ તકનો આભાર. સાહેબ, આપે આભાર ન માનવાના હોય. અમે બળભાગી છીએ, અને ફરી પાછા આપની કવિતાઓ સાથે ક્યારેક સત્સંગ કરીશું અને આપની કવિતાનો પાઠ પણ આપણે માણીશું. દર્શક મિત્રો, અમદાવાદ તક પર ફરીવાર આવા જ કાર્યક્રમ સાથે આપણે આવી જ રીતે મળતા રહીશું. ધન્યવાદ.